સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। આ ઉપરાંત તાપી, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલ, ડાંગ અને અમરેલીમાં પણ ભારે વરસાદ રહેશે। સાથે જ ભાવનગર છે, બોટાદ છે, ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે છૂટોછવાયો વરસાદ રહેશે, તો વડોદરા, ખેડા, આણંદમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી। સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદ રહેશે। આ ઉપરાંત પાટણ, મહેસાણા અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરી। રાજ્યભરમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। સાથે જ એક વરસાદી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેને લઈને સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેવાનો છે। સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જે ભાગો છે જેમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિતના તમામ જે વિસ્તારોનો સમાવેશ થાય છે કે જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે। તો બીજી તરફના વિસ્તારમાં ભરૂચ, વડોદરા, સુરત સહિતના તમામ જે વિસ્તારો છે કે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થઈ રહ્યો છે, વડોદરા સહિતના તમામ જે વિસ્તારો છે રાજ્યભરના, ત્યાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે। તો કેટલાક વિસ્તારોમાં જેમ કે અમદાવાદ છે તેમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ વડોદરામાં, ખેડામાં પણ એટલે કે મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની સાથે પવન સાથે વરસાદનું અનુમાન છે તે કરાઈ રહ્યું છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ થંડરસ્ટોર્મ સાથે એટલે કે પવન સાથે વરસાદ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસર છે તે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં થશે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી સાથે પવન સાથે વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। એટલે કે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ આજે રહેવાનો છે। આ સાથે જ કેટલાક વિસ્તારમાં એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે જ્યાં આજે ઓરેન્જ એલર્ટની આગાહી છે તે આપવામાં આવી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે પવનની ગતિમાં જે વધારો થવાનો છે ને પવનની ગતિમાં વધારાના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે તેવી પણ સંભાવનાઓ આજે જોવા મળી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।